જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે પાટડી. જોઈ લો પાટડીનો માહોલ. આ સ્વામિનારાયણનું મંદિર છે. આ સામે પકોડીની લારી છે, તમે જરૂરથી પકોડી ખાજો. અમે હવે આવી ગયા છે મંદિરના અંદર. તમને મંદિર આખું બતાવશું. અમે અંદર પહોંચી ગયા છીએ. હવે જો આ તમને મંદિર બતાવીએ. અંદર ફુવારો ચાલુ છે પાણીનો. પગલામે જોઈ શકો છો તમે મંદિર. જેવું સરસ મંદિર છે. તમે આવ્યા હોય તો કોમેન્ટ કરો. જોઈ શકો પેલું મંદિર દેખાય. આ ફુવારા ચાલુ પાણીના. ગાઈસ, અમે મંદિરમાં પહોંચી ગયા છીએ. હવે તમને મંદિરમાં જઈને દર્શન કરાવશું. બ્લોકમાં ચાલુ રહેજો જોવાનું. જોઈ શકો છો આ મંદિર સામે દેખાય છે. આ બધી દુકાનો છે પણ અભી બંધ છે. તમે બ્લોગ ચાલુ રાખો. જુઓ અમારો પહેલો બ્લોગ છે. તમને સારો લાગે તો કોમેન્ટ કરજો, તો બીજો બ્લોગ પણ બનાવીશ. જો સરસ મંદિર છે. મંદિર બાજુ જોઈએ છીએ. બ્લોગમાં જોડા રહેજો. ચલો, કેવું સરસ મંદિર છે. તમે પણ આવો દર્શન કરો પાટડી. ફુવારા જોવા નહીં જાવ? કેવું સરસ ફોટા પાડે એવું પણ છે. પણ તમે જરૂરથી આવજો મંદિર. તો અમે મંદિર બાજુ જઈએ છીએ. તમે પણ આવો, ફોટા એવું પાડો. સરસ મંદિર છે. જોઈ શકો છો શંકર ભગવાનની મૂર્તિ જે સરસ છે. જય શંકર ભગવાન. હજુ આગળ ચાલુ રાખજો બ્લોગ જોવાનું. કેમ કે હજુ અમે સ્વિમિંગ પુલ જવાના છીએ. એ પણ તમને બતાવશું કે કેવું છે સ્વિમિંગ પુલ. જોઈ શકો છો અમે મંદિરની અંદર પહોંચવા આવ્યા છીએ. બ્લોગ જોવાનું ચાલુ રાખજો. જેમ કે હવે સ્વામિનારાયણનું જમાડવા આવે છે, એ પણ તમને બતાવીશું. જોઈ શકો છો મંદિર કેવું સરસ છે. જો અંદર સફાઈ ચાલુ છે, તમને બતાવશું. જોઈ શકો છો. તમે જરૂરથી આવજો. એ જમાડવા આવે છે. જો ચાલુ રાખજો. તમે બ્લોગ જોવાનું ચાલુ રાખો. નજીક આવે એટલે તમને બતાવું. જો અમે મંદિરે જઈએ છીએ, તમને દર્શન કરાવશું. તમે બ્લોગ ચાલુ રાખજો જોવાનું. એટલે પહેલો બ્લોગ છે એટલે મને ફાવતું નહીં બ્લોગ બનાવી દે. એટલે તમે જોવાનું ચાલુ રાખજો. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો પણ કોમેન્ટ કરજો. હું બીજો બ્લોગ બનાવીશ. તો અમે મંદિરે પહોંચવા આવ્યા છીએ. જમાડવા આવ્યા છે સ્વામિનારાયણના. જોઈ શકો છો જમાડવાનું ચાલુ થઈ ગયું છે. હવે અમે આ મંદિરમાં ફરશું, તમને બતાવીશું. જો અમે હવે જઈએ મંદિર બાજુ ફરવા. જય સ્વામિનારાયણ.
જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર કેવું સરસ છે. તમે દર્શન કરી લો. જય હનુમાન દાદા. તમને બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો કેવું સરસ છે ફોટા પાડવાનું. હવે અમે આઈકન ફોટા પાડશું. બ્લોગ ચાલુ રાખજો. જો કેવું સરસ છે. જો રેલગાડી વાય આવે છે. મસ્ત મસ્ત જોવાનું છે. જો નાના નાના બાળકોને લઈને પણ આવજો. આ બધું બપોર પછી ચાલુ થાય છે. અમે મંદિરે પાસે આવી ગયા છીએ. હેલો ગાઈસ, અમે હવે જઈએ છીએ સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલની ટિકિટ છે 100 રૂપિયા और ત્યાં બાળકોને 50 રૂપિયા ટિકિટ છે. 12 વાગે ચાલુ થાય છે તે હજી 7 વાગ્યા સુધી. તમારે પણ જરૂરથી આવજો સ્વિમિંગ પુલમાં નાહવા. જોઈ શકો છો અમે જઈએ છીએ હવે સ્વિમિંગ પુલ. मिलता है